નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત મિત્રો, આજે હમણાં તાજેતરમાં એક નવા સમાચાર કેટલીક મીડિયા ચેનલો પર જે આવી રહ્યા છે એ આપણને ખેડૂતોને સીધા સ્પર્શ કરતા સમાચારો છે, એટલે એના પર આપણે એક સામાન્ય વાત કરી લઈશું મિત્રો। જે મીડિયા બ્રીફિંગ છે એ પ્રમાણે આજે કેન્દ્ર સરકારની કેન્દ્રીય મંત્રીમંડળની જે બેઠક મળી એ બેઠકમાં એવો નિર્ણય થયો છે કે ખાતરો જે આપણે વાપરીએ છીએ, રાસાયણિક ખાતરો, એના પરની સબસિડીમાં સરકારે કેટલોક વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને સબસિડીમાં વધારો થવાના પરિણામ રૂપે ખાતરના વેચાણ ભાવમાં થોડો ઘટાડો આવશે। હવે કયા ખાતરમાં અને કેટલો સબસિડીનો વધારો એની હજુ કોઈ સ્પષ્ટતા નથી, પણ આવા એક સમાચાર છે અને આપણે આ સમાચારને સાચા એટલા માટે માનીએ છીએ કે આવતા મહિનાથી કેન્દ્રીય ચૂંટણીઓ આવી રહી છે, લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને જનતાના કોઈ પણ વર્ગને ફાયદો આપવા માટે, અગર તો ફાયદો આપીએ છીએ એવું બતાવવા માટે સરકારો પાસે સમય એક જ હોય છે, આવનારી ચૂંટણીઓ। ચૂંટણીઓ જેટલી નજીક આવે એટલી નાગરિકોની વાત થવા માંડે, ચૂંટણીઓ જેટલી નજીક આવે તેટલી નાગરિકોના વિવિધ વર્ગોના લાભની વાત થવા માંડે। સવાલ એ છે અત્યારે કે જે સમાચાર છે એ સમાચાર કેટલા સાચા છે એની પણ કાલે ખબર પડશે। કયા ખાતરની સબસિડીમાં સરકાર કેટલો વધારો કરવાની છે એની પણ હવે પછીના દિવસોમાં આપણને ખબર પડશે। સાથે આપણે એટલી માનસિક તૈયારી પણ રાખવાની હોય છે કે સરકારો, સત્તાધીશો જીતી ગયા પછી ગમે ત્યારે પોતાના વચનો ભૂલી જતા હોય છે। સારી બાબત છે કે ચૂંટણી પહેલા સરકાર એનો અમલ કરે, પણ જો ન થાય તો આ વાત પણ અધ્ધર લટકી રહે અને ચૂંટણી પછી કંઈક નવી વાત આવે। અને આ આપણે એટલા માટે કહીએ છીએ કે અત્યારે સત્તામાં જે લોકો બેઠા છે એ લોકોએ પણ આગળની સરકારોની જેવું જ વર્તન આપણી સાથે, ખાસ કરીને ખેડૂતોની સાથે કર્યું છે। આપણા ખેડૂતોનું જે આંદોલન ચાલે છે, અત્યારે ચાલે છે, 2 વર્ષ પહેલા જે ચાલતું હતું, આ બધાની સાથે જોડાયેલો જે એમએસપી નો મુદ્દો છે આપણો, એ મુદ્દો માત્ર આપણે ખેડૂતોની માંગણી છે એવું નથી। આપણે એટલે કે ખેડૂતો અત્યારે જે આંદોલન કરી રહ્યા છે એ સત્તામાં બેઠેલી અત્યારની સરકારે 2014ની લોકસભાની ચૂંટણી વખતે ચૂંટણી ઢંઢેરામાં પોતે જે વચન આપેલું છે એને યાદ કરાવી અને એનો અમલ કરાવવા માટેનું આંદોલન હતું। પણ સરકાર, સત્તામાં બેઠેલા લોકો પોતે કીધેલી વાતને પણ અનુકૂળતા પ્રમાણે પોતે ભૂલી જાય છે અને આપણને પણ ભૂલવાડી દેતી હોય છે મિત્રો। તો આ આપણા ખેતીવાડીને લગતા એક આજના દિવસના સમાચાર છે। આનાથી આપણને કેટલો ફાયદો થવાનો છે એના આંકડા હજુ કોઈ આપણી સામે રજૂ થયા નથી અને નિર્ણય થયો હોય તો એ નિર્ણયનો અમલ અત્યારના દિવસોમાં થવાનો છે કે કેમ એની પણ કોઈ વિશેષ સ્પષ્ટતા નથી, પણ આવું એક મીડિયા બ્રીફિંગ અત્યારે જાહેર થયું છે। એક બીજી વાત, આ વિડીયો પૂરો કરતા પહેલા આપ સૌ ખેડૂત મિત્રોને ખૂબ ગંભીરતા અને ખૂબ દિલગીરી સાથે
એક સમાચાર એ પણ આપવાના છે કે અત્યારે ચાલી રહેલા આંદોલનનો આજે 17મો દિવસ છે અને આ આંદોલનમાં તારીખ 21/2ના રોજ પંજાબના ભટિંડા જિલ્લાનો એક યુવાન ખેડૂત જેની ઉંમર 22 વર્ષ હતી અને પોતાના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો, એ પોલીસ ગોળીબારમાં શહીદ થયો છે 21 તારીખે. અને એ શહીદની અંતિમ યાત્રા આજે 9મા દિવસે નીકળી છે મિત્રો. કારણ કે અત્યાર સુધી સરકારની પ્રક્રિયામાં આ શહીદનો મૃતદેહ અટવાયેલો હતો. એના પોતાના પૈતૃક ગામમાં એટલે કે પંજાબના ભટિંડા જિલ્લાના એના પોતાના ગામમાં આ શહીદ ખેડૂત શુભકરણની અંતિમ યાત્રા આજે બપોરના નીકળી હતી અને એ શહીદનો દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયો છે. ત્યારે એક ખેડૂત તરીકે ખેડૂતોના હિત માટે લડતા એક ખેડૂતના શહીદીના પ્રસંગ પર આપણે એક વખત મનોમન એને અવશ્ય શ્રદ્ધાંજલિ આપશું મિત્રો. આજનો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.